નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાળાની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર હું નીરવ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે ચેપ્ટર નંબર 6 છે એ ચેપ્ટર નંબર 6ની સમજૂતી ગયા ભાગમાં આપણે જોઈ હતી, એને હવે આગળ વધારવા જઈ રહ્યા છે. આજના ભાગમાં આપણે ચેપ્ટર નંબર 6.1ની અંદર આવતા જે મહત્ત્વના દાખલા છે એની ચર્ચા કરીએ. પણ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આજનો સંદેશ એમ કે હંમેશા કોઈ બી પરિસ્થિતિ હોય માણસ હસતો રહી ને એ પરિસ્થિતિનો જો સામનો કરતો રહે, પોતાના મનને ડાયવર્ટ કર્યા કરતો રહે, તો નક્કી ધીરે ધીરે ભગવાન પણ એને સપોર્ટ આપે છે અને ગમે તેટલી એ વિકટ પરિસ્થિતિ હોય એની અંદરથી બહાર આવી જતો હોય છે. એની જ જગ્યાએ નિરાશ, ઉદાસ અને નેગેટિવ વિચારવાવાળો વ્યક્તિ છે તે કદાચ આવનાર ટાઈમમાં પરિસ્થિતિ સારી બને પણ એનો જે સ્વભાવ છે એ એક પ્રકારના નકારાત્મક વિચારવાળો થઈ જતો હોય. એટલે હર હાલમાં શક્ય એટલો ગમે તેવી પણ પરિસ્થિતિ હોય પોતાના મનને મનાઈને આગળ વધવાનો પ્રયત્ન દરેક વિદ્યાર્થીએ કરતા જ રહેવું જોઈએ. તો ચાલો એ જ પ્રયત્નના ભાગરૂપે આપણે આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ. તો ચેપ્ટર નંબર 6 છે રેખાઓ અને ખૂણાઓ. રેખાઓ અને ખૂણાની અંદર પહેલો એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાય 6.1માં આવતો સ્વાધ્યાય 6.1 એક્ઝામ્પલ 1. એક તમને અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિમાં એક AB રેખા છે અને બીજી એક રેખા CD છે. OE આમાંથી નીકળતું એક કિરણ છે, OE કિરણ. બરાબર લખેલું છે અહીંયા આગળ કે AB રેખા અને CD રેખા, AB રેખા અને CD રેખા પરસ્પર O બિંદુએ છેદે છે. ખૂણો AOC પ્લસ ખૂણો BOE ઇઝ ઇક્વલ ટુ 70. BOD ખૂણાનું માપ 40°. તો BOE ખૂણો, સૌથી પહેલાં BOE અને ત્યાર પછી વિપરીત COE મેળવો. બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. હમણાં લૂછી નાખીએ. પહેલાં જુઓ કે આ AB અને CD આ પરસ્પર O બિંદુએ છેદે છે. રકમની અંદર AB અને CD પરસ્પર O બિંદુએ છેદે છે. AOC અને BOE ઇઝ ઇક્વલ ટુ 70. અહીં આગળ આપણે OE કરી દઈશું એટલે BOE પણ મળી જશે. હમણાં મેં જાણી જોઈને એને લૂછી રાખ્યું છે. એનું રીઝન હું તમને સમજાવું કે કેમ મેં એવું કર્યું છે. BOD ઇઝ ઇક્વલ ટુ 40. આ BODનું માપ 40 હોય તો સ્વાભાવિક છે કે AB અને CD રેખાઓ છેદવાથી જે બનતા સામસામેના અભિકોણો છે તો આ AOC પણ 40 થાય. એ થોડુંક સરળતા સમજાઈ જાય એટલા માટે મેં હમણાં આને લૂછી નાખ્યું છે. ચલો હવે આપણે એને દોરી દઈએ. OE બરાબર. સારું. BOE અને વિપરીત COE આ બે વસ્તુ તમારે મેળવવાની છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખવાનું કે AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. AB રેખા અને CD પરસ્પર O બિંદુએ છેદે છે. તેથી AOC ખૂણો અને BOD ખૂણો, આ જે બે સામસામેના ખૂણાઓ છે, ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOD અભિકોણ છે. અભિકોણને કારણે બંને ખૂણાઓના માપ થાય છે સરખા. AOC ખૂણાનું માપ અને BOD ખૂણાનું માપ. હવે અહીં ખૂણો BOD ઇઝ ઇક્વલ ટુ 40. BOD રકમમાં તમને 40 આપી દીધેલો છે. આ 40 હોય એટલે એનો અભિકોણ AOC પણ 40 થાય. તેથી ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ 40. AOCનું માપ 40 થયું. આને આપણે બોક્સમાં મૂકી દેવાનું, જરૂર પડે ત્યારે બોક્સ ખોલશું.
બરાબર. હવે અહીંયા આગળ તમને રકમમાં બીજી એક આ વસ્તુ પણ સમજાઈ છે કે એઓસી બીઓઈ ઇઝ ઇક્વલ ટુ 70. તો આપણે અહીંયા લખીએ એઓસી પ્લસ બીઓઈ ઇઝ ઇક્વલ ટુ 70. બરાબર છે. ચાલો એઓસીનું માપ અહીંયા આગળ લખી દઈએ 40, બીઓઈ ઇઝ ઇક્વલ ટુ 70. આ 40 આમ જઈને બાદ થાય, ખૂણો બીઓઈ ઇઝ ઇક્વલ ટુ 70 માઇનસ 40. બીઓઈનું માપ 70માંથી 40 જાય એટલે કેટલા આવશે? 30. ખૂણો બીઓઈ ઇઝ ઇક્વલ ટુ 30. આનું માપ મળી ગયું તમને 30. તો એક આપણું આ કામ હતું તે થઈ ગયું કે બીઓઈનું માપ 30. હવે વિપરીત સીઓઈ મેળવો. સીઓઈ પહેલાં મેળવવું પડે, ત્યાર પછી વિપરીતની વાત થાય. બરાબર. તો હવે આપણે આગળ વધીએ. અહીં આગળ તમે જુઓ કે આ એબી રેખા છે. બરાબર. તેના પર આવેલો ખૂણો એઓસી, ખૂણો સીઓઈ વત્તા ખૂણો બીઓઈ. આ એક આ ખૂણો, બીજો આ ખૂણો અને ત્રીજો આ ખૂણો. આ ત્રણેય ખૂણાઓ છે. ખૂણો બીઓઈ, ત્રણેયનો સરવાળો આવે 180. તમને એવું થાય કે સર 180 કેવી રીતે? તો તમે જુઓ, આ છે ને કોણ માપક જેવો છે. અને બીજું કે અગાઉ જે થિયરી ભણ્યા હતા એ પ્રમાણે આ પ્રકારનો હોય એને આપણે સરળ કોણ કહેતા હતા. સરળ કોણ. બરાબર છે. અને જે સરળ કોણ છે એનું માપ અથવા સરળ કોણ પર જેટલા પણ ખૂણાઓ આવેલા છે એ બધાનું માપ ટોટલ 180 થાય. બરાબર. તો અહીં આગળ આપણે કૌંસમાં રીઝન લખી દઈએ કે આનો સરવાળો 180 કેમ? સરળ કોણ. કોઈ વ્યક્તિ એવું કહે કે સર આ તો રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડ કીધી છે, જોડ. રૈખિક જોડમાં ઓલવેઝ 2 ખૂણા હોય, પણ ઇધર તો 3 है, 3 ખૂણા છે. એટલે રૈખિક જોડ શબ્દ વાપરવો યોગ્ય નથી, જોડ નથી આમાં, એટલે હે ને. તો અહીં આગળ 3 ખૂણા છે, તો 3 ખૂણાનો સરવાળો 180. એના માટે કન્સેપ્ટ કયો યુઝ કર્યો આપણે? સરળ કોણ. અગાઉની થિયરીમાં આપણે ભણી ગયા છે. બરાબર. ચાલો એઓસીનું માપ 40, સીઓઈના માપની આપણે જરૂર છે, શોધવાનું છે. અને બીઓઈનું માપ, બીઓઈ હમણાં જ અહીંયા આગળ આપણે શોધ્યું ને કે બીઓઈ ઇઝ ઇક્વલ ટુ 30, 30 ઇઝ ઇક્વલ ટુ 180. આનું નાનું ટોટલ કરીએ એટલે 70, સીઓઈ ઇઝ ઇક્વલ ટુ 180. 70 આમ જઈને બાદ થાય એટલે સીઓઈ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 70, એટલે સીઓઈ ઇઝ ઇક્વલ ટુ 110. સીઓઈ 110. આ સીઓઈ, ચલો હમણાં હું આ બધું લૂછી નાખું છું, ખૂબ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. આ સીઓઈ મળ્યા તમને 110. બરાબર. પણ તમને અહીં આગળ કીધું છે કે વિપરીત સીઓઈ. સીઓઈ જે છે એ સિવાયનો ભાગ. વિપરીતનો મતલબ સીઓઈને નહીં લેવાનું, એનાથી વિપરીત એટલે એનાથી ઊંધું લેવાનું. તો એનાથી ઊંધું માટે શું કરવાનું? વિપરીત સીઓઈ લખો હોય તો સૂત્ર જ છે વિપરીત સીઓઈ ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ સીઓઈ. 360 ડિગ્રી હોય રાઉન્ડ શેપ, એમાંથી આ સીઓઈ 110 કટ કરી નાખવાનો. તો કેટલા મળશે? વિપરીત સીઓઈ 250. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો ટેક્સ્ટ બુકનું ચેપ્ટર નંબર 6.1 એનો ફર્સ્ટ એક્ઝામ્પલ. સૌથી પહેલાં આ એબી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે, એટલે આ બીઓડી અને એઓસી આ સામસામેના ખૂણાઓ અભિકોણ, એટલે આ 40 તો આપણે 40 થાય. બરાબર છે. ત્યાર પછી અહીં આગળ જોવાનું કે એઓસી અને બીઓઈ આ બંનેનું ટોટલ આપે છે 70. એમાંથી એઓસીની જગ્યા ઉપર આપણે 40 મૂકી દેવાનું. બરાબર. તો એઓસી ઇઝ ઇક્વલ ટુ 40 જે અહીં આગળ આપણે શોધ્યા આમાં મૂક્યા, એને આમ લઈને બાદ કર્યું એટલે બીઓઈ ઇઝ ઇક્વલ ટુ 30. આ બીઓઈ એ તમને 30 મળે છે. ત્યાર પછી આ ખૂણો અને આ ખૂણો, ત્રણેય જે ખૂણાઓ છે તેમનું ટોટલ 180 થાય, કારણ કે સરળ કોણ. બરાબર. એમાં એઓસી 40, આર્યા બીઓઈ 30, અહીં આગળથી લખ્યા બીઓઈ 30 અને મૂકીને 70 ટોટલ કર્યું. એ 70 આમ જઈને બાદ થાય એટલે સીઓઈ ઇઝ ઇક્વલ ટુ મળે 110. બરાબર. વિપરીત સીઓઈ જોઈતું હોય તો શું કરવું પડે?
કે વિપરીત COE જોઈતું હોય, આ ભાગ વિપરીત COE કહેવાય. જો આ મારી આંગળી ફરી રહી છે, જે લૂછી રહી છે, એ ભાગ વિપરીત COE કહેવાય. આ મારે જોઈતું હોય તો આખો રાઉન્ડ શેપ 360નો હોય, એમાંથી આ COE જે છે એ કટ કરી નાખો, બરાબર ને. આખો જે પેલો પીઝા હોય, પેલો રાઉન્ડ શેપનો 360 ડિગ્રીનો, એમાંથી એક પીઝાનો ટુકડો 110 અંશનો કટ કરી નાખીએ તો બાકી જે હવે ખાવા માટે વધ્યો છે પીઝા, ઉદાહરણ તરીકે છે, વધ્યો છે પીઝા, એ તમારો વિપરીત બાકીનો પીઝા. એવી રીતે આ COEને કટ કરી નાખો અને પછી જે 360માંથી રહે એ તમારું વિપરીત COE, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. આગળ હવે આપણે વધીએ. એક્ઝામ્પલ 2. એક્ઝામ્પલ 2 ની રકમ આપણે લખીએ. શું છે? બહુ સરળ એક્ઝામ્પલ છે. પ્રશ્ન નંબર 2. આકૃતિમાં રેખા XY અને MN O બિંદુએ છેદે છે. XY ને MN પરસ્પર O બિંદુએ છેદે છે. જો ખૂણો POY = 90 ડિગ્રી 90 અંશ હોય તો A/B બરાબર 2/3, તો C ખૂણાનું માપ કેટલું? C ખૂણો અહીંયા શોધવાનો છે ને કેટલું માપ, અને એની જે આકૃતિ છે તે આ પ્રમાણે આપેલી છે કે આ XY રેખા અને બીજી રેખા આપણી MN રેખા. આ આકૃતિ રકમની અંદર જ આપી દીધેલી છે અને અહીંયા આગળ જે લંબ દોરવાનો છે તે OP, બરાબર. આ તમારું સ્મોલ a, સ્મોલ b અને આ લંબ છે એટલે સ્વાભાવિક છે કે આ 90 ડિગ્રી હોય. તો અહીંયા C શોધવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ XY ને MN, આ MN XY O બિંદુએ છેદે છે. POY નું માપ 90, POY લંબ જ છે એટલે સ્વાભાવિક છે કે 90 નો ખૂણો. A/B 2/3, તો C નું માપ કેટલું થાય એ અહીંયા આગળ તમારે શોધવાનું છે. આ અહીં આગળ જે આપેલું છે તે તમારું C છે, બરાબર. અને આનું માપ અહીં આગળ તમારે XON નું શોધવાનું છે. તો સૌથી પહેલો પોઈન્ટ અહીં આગળ આપણે જોઈએ કે A/B છે એટલે પહેલું લખીએ કે A/B = 2/3, બરાબર. હવે જેમને હટાવીને આપણે કોઈ ચલ લગાડવો હોય તો સ્વાભાવિક છે, ચલ લગાડીએ એટલે જેમ હટી જાય. પણ એ કેવી રીતે, કઈ મેથડ છે એકવાર સમજી લો. આ સમજૂતી માટે છે. A/B એટલે અને આ આવે 2/3, એના બરાબર x ધારો કે આ સમજૂતી માટે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. ઘણા લોકોને ખબર નહીં પડતી, હું અહીંયા a બરાબર ડાયરેક્ટ 2x લખું ને b બરાબર 3x લખું તો આઈડિયા નહીં આવતો કે આ કેવી રીતે આવ્યું. તો એ કેવી રીતે આવ્યું એ અહીંયા સમજાઈ ગયું. A/B એટલે A/B = 2/3 બરાબર x, બરાબર. હવે અહીંયા આપણે એકાંતર પ્રમાણ કરીએ. એકાંતર પ્રમાણ એટલે 2 અહીં આવે અને b આમ જતા રહે ને એકાંતર પ્રમાણ કહેવાય. આવે x, બરાબર છે. તો અહીં આગળ આપણે લખીએ કે a આવે 2 નો x જોડે ગુણાકાર એટલે 2x અને b આવે 3 નો x જોડે ગુણાકાર એટલે 3x, બરાબર છે. હવે અહીં આગળ તમે જુઓ કે xy રેખા પર આવેલા ખૂણાઓ સરળ કોણ છે. તમે અહીંયા જુઓ કે આ xy રેખા છે, તેના પર આવેલો ખૂણો XOM વત્તા ખૂણો MOP અથવા તો POM જે લખો વત્તા ખૂણો POY, ત્રણેયનો સરવાળો આવે 180, બરાબર. સારું, XOM ની વાત કરીએ તો XOM એટલે b છે, POM એટલે a છે અને POY આવે 180 a વત્તા b. હવે POY નું જે માપ છે તે અહીંયા આવે 90 ડિગ્રી બરાબર આવે 180. ચાલો a ને b ની જગ્યા ઉપર આપણે અહીંયા લખી દઈએ કે a 2x b 3x બરાબર 180. આ 90 આ તરફ જઈ અને બાદ થાય 5x
2x ને 3x એટલે આવે 5x અને 180 માંથી 90 જાય એટલે 90 x બરાબર 90 આ 5 નીચે ભાગાકારમાં આવે x આવે 18 x બરાબર 18 હવે x 18 છે તો એને આની અંદર મૂકીએ એટલે a ને b બેવ મળી જાય તમને a બરાબર 2x એટલે 2 ગુણ્યા 18 એટલે આવે 36 અને b 3x 3 ગુણ્યા 18 એટલે 18 તારી 54 બરાબર છે તમને ખાસ અગત્યનું અહીં માંગેલું છે કે c શોધો આપણું c આ રહ્યું ખૂણો x હોય અને c હવે અહીંયા લખવાનું કે mn રેખા પર આવેલા રૈખિક જોડના ખૂણા નો સરવાળો 180 અંશ છે બરાબર જેમ અહીંયા આગળ આપણે આ ત્રણેયનો સરવાળો 180 પણ આ નું રીઝન હતું સરળ કોણ કારણ કે આમાં ત્રણ ખૂણા હતા એટલે અહીંયા જોડ શબ્દ ના વપરાય માટે એને બીજી રીતે એક્સપ્લેન કર્યું છે કે સરળ કોણ પણ આમાં તમે જુઓ કે XOM ખૂણો અને XON ખૂણો આ B અને C આ બંને MN રેખા પર જ આવેલા છે આ ત્રાંસી રેખા જે MN છે તેના પર જ આવેલો XOM ને તેના પર જ આવેલો XON આ બે એના પર જ આવેલા છે એટલે આનો સરવાળો આવે 180 ખૂણો XOM ને ખૂણો XON એનો સરવાળો આવે 180 બરાબર XOM અહીં આગળ આવે B વત્તા XON અહીં આગળ આવે C આવે 180 હવે B બિંદુનું માપ અહીં આગળ તમને આપેલું છે સોરી B ખૂણાનું માપ તમને અહીં આપેલું છે 54 વત્તા C 180 આ 54 આમ જઈને બાદ થાય એટલે 180 માઈનસ 54 એટલે C આવે 126 બરાબર તો C ખૂણાનું જે માપ છે આપણો માંગેલો ખૂણો C તેનું માપ આપણને 126 અંશ મળે છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સીધો સિમ્પલ એક્ઝામ્પલ હતો બરાબર છે કે સૌથી પહેલા આ ત્રણેયનો સરવાળો સરળ કોણની રીતે હવે અહીંયા આગળ a ને b આપેલા છે જે અહીંયા a ને b જેમ સ્વરૂપે આપેલા છે એટલે હું જેમને હટાવું તો મારે કોઈ બી ચલ વડે એને ગુણવા પડે તો a 2x ને b 3x કેવી રીતે તે અહીંયા મેં સમજાવ્યું છે બરાબર કે આને એકાંતર પ્રમાણ કરો ને ત્યાર પછી 3 આની જોડે ગુણાય એટલે b 3x ને 2 આની જોડે ગુણાય એટલે a 2x એ અહીંયા મૂકો x ની કિંમત લાવો ને x બરાબર અહીંયા આગળ તમને મળે છે 18 જો અહીંયા મૂકતા જઈએ આપણે કે 2x 3x એની જગ્યા પર 2x b ની જગ્યા પર 3x અને py તો તમને રકમમાં 90 ડિગ્રી નો આપી દીધેલો એટલે 90 અને આમ લઈને બાદ કરીએ 3x ને 2x એટલે 5x બરાબર 90 આમ ભાગો એટલે x બરાબર 18 ને કિંમતો આપણે 2x 3x માં મૂકીએ એટલે આ a 36 ને b 54 બરાબર છે ત્યાર પછી આ બે જે ખૂણાઓ છે એક જ રેખા MN પર આવેલા કહેવાય રૈખિક જોડના ખૂણા કહેવાય એટલે એનો સરવાળો 180 થાય b c 180 પહેલા ખૂણાના નામ લખવાના રીઝન રૈખિક જોડના ખૂણા અહીંયા ઉપર લખેલું જ છે અહીંયા પણ લખી શકો તમે કે રૈખિક જોડના ખૂણા બરાબર છે ત્યાર પછી અહીંયા લખી દેવાના b ખૂણાનું માપ 54 આમ જઈને બાદ કરીએ એટલે c આવે 126 તો વિદ્યાર્થી મિત્રો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 2 આજના દિવસનો એક છેલ્લો એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ નંબર 3 રાઇડર કહેવાય અને જે અત્યારે તમે શીખી રહ્યા છો મારા ધ્યાન પ્રમાણે કદાચ આ તમે પહેલીવાર કોઈ રાઇડર શીખવા જઈ રહ્યા છો તો ખૂબ ધ્યાનથી જોજો બહુ સરળ છે સમજાઈ જાય એવું જે કંઈ પણ દાખલા હું અહીંયા બોર્ડ ઉપર ગણાવું છું એ મેં દરેક ચેપ્ટર માટે તમને કહી જ રાખ્યું છે કે તમારે આ દાખલા ચોક્કસ ગણવાના એવું નહીં કે આ સિવાયના ગણવાના આને પણ ગણવાના કારણ કે આ ચોપડીના દાખલા છે એટલે બહુ જ મહત્વના છે તો ખાસ ગણવા રહ્યા વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હવે આવે છે 3 નંબર 3 નંબરમાં આપણે પહેલા આકૃતિ જોઈ લઈએ P Q આ R અહીં આગળ PRT એ બહિષ કોણ છે એ રીતે PQS અહીં આગળ આવેલો આ પણ બહિષ કોણ છે હવે અહીં આગળ આકૃતિમાં
ઉપરોક્ત જે આકૃતિ આપેલી છે એમાં રકમમાં કીધું છે કે PQR is equal to PRQ. બરાબર, આ બંને ખૂણાઓ સરખા છે તો સાબિત કરો કે PQS ખૂણો is equal to PRT ખૂણો. આ વસ્તુ તમારે સાબિત કરવાની છે. જે આપેલું હોય ને હંમેશા એને પક્ષમાં લખાય. જ્યારે તમે સાબિતી સમજતા હોય તો જે આપેલું છે એને પક્ષમાં લખીએ આપણે. ચાલો પહેલા લખીએ પક્ષ. PQR is equal to PRQ. આ બે ખૂણાઓ સરખા આપેલા છે. PQR આ રહ્યો અને PRQ આ રહ્યો. બરાબર, સાધ્યની અંદર જે સાબિત કરવાનું છે તેને લખીએ. PQS is equal to PRT. હવે આપણે અહીંયા સાબિતી લખીએ. સાબિતીની અંદર એક વસ્તુ જો વિદ્યાર્થી મિત્રો કે ST રેખા છે, ST રેખામાંથી QP કિરણ નીકળે છે. એટલે અહીંયા લખવાનું કે ST રેખામાંથી QP કિરણ નીકળે છે. આ QP કિરણ નીકળે એટલે ખૂણો PQR અને ખૂણો PQS આ બંને જે ખૂણાઓ છે પાસેના તે રેખીય જોડના ખૂણા કહેવાય. તો અહીંયા લખું ખૂણો PQR બરાબર અને PQS ખૂણો PQS is equal to 180 રેખીય જોડના ખૂણા. બરાબર છે, PQR અને PQS આ બે રેખીય જોડના ખૂણા છે. હવે અહીંયા આગળ આપણે એક વસ્તુ આપેલી છે કે PQR બરાબર PRQ છે. બરાબર, અથવા તો PQR ને રહેવા દઈએ. PQS is equal to PRT આપણે સાબિત કરવાનું છે. આને એક કામ કરીએ ને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ હમણાં. ચાલો પછી પેલાનો ઉપયોગ કરશું. તે જ રીતે બીજું આપણે જોઈએ કે ST રેખા પર ઉપરનું લખેલું છે એને રિપીટ કરીએ. ST રેખામાંથી બીજું RP કિરણ નીકળે છે. RP કિરણ નીકળે. બરાબર, એટલે અહીંયા આગળ PRT અને PRQ આ જે બે ખૂણાઓ છે ફરી એકવાર આ પાસેના આવેલા ખૂણાઓ છે. ખૂણો PRT પ્લસ PRQ is equal to 180 રૈખિક જોડ. એને આપી દેવાનું પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 માં તમે જોશો તો બંનેની જમણી બાજુઓ સરખી છે. પરિણામ 1 અને 2 પરથી બંનેની તમારી જમણી બાજુઓ સરખી હોય તો આ બંનેની ડાબી બાજુઓ પણ કેવી થાય? સરખી થાય. ડાબી બાજુમાં PQR is equal to PQS અને PRT પ્લસ PRQ. બરાબર, જમણી બાજુઓ સરખી એટલે આ ડાબી અને આ ડાબી બેવ બાજુઓ સરખી થાય. જે બેવ બાજુએ સમાન હોય તે જતા રહે. હવે અહીં આગળ તમે નજર કરો જરા કે સમાન જેવું તો બેવ બાજુએ કશું છે જ નહીં, પણ કંઈક એવું આપેલું છે પક્ષમાં કે જેનો ઉપયોગ કરીને આપણે સમાન બનાવી શકીએ. પક્ષમાં આપેલું જે સ્ટેટમેન્ટ હોય તેનો સમજવા માટે ઉપયોગ કરી શકો. તો PQR અને PRQ સમાન છે. બરાબર, તો આ PQR એની જગ્યા પર PQR ની જગ્યા પર હું લખી દઉં અહીંયા PRQ. PQS એવા ને એવા ઉપરથી આપણે ઉતારું તો PRT એવા ને એવા અને PRQ આપણે એવા ને એવા. હવે PRQ જમણી બાજુએ છે અને ડાબી બાજુએ છે. બંને વત્તા છે, આપણે ધન ને આપણે ધન, એટલે બેવ સમાન ચિહ્ન વાળા પદો જતા રહે. અથવા તો સહેજ વિચારો કે આ ધન છે તેને આમ લાવો તમે તો ઋણ થઈ જાય. એટલે PRQ ધન અને આ PRQ આમાં એલા ઋણ બાદ થઈ જાય. તો હવે જે વધ્યું એને લખીએ આપણે કે PQS is equal to PRT. બરાબર, તો આ જ વસ્તુ સાધ્યમાં આપેલી હતી અને તમારે સાબિત કરવાની છે કે PQS is equal to PRT. તો જોયું વિદ્યાર્થી મિત્રો, જે રાઇડર છે સાબિતી છે એ પણ કેટલી સરળ છે, પણ સરળ ત્યારે જ લાગે જ્યારે તમે જાતે ગણો. બરાબર છે, બીજાના અનુભવે ભણી ના શકાય. જાતે ગણવાનો અનુભવ લેવો જ પડે. એ ટીચર હોય કે બીજા કોઈ પણ તમારા મિત્ર હેલ્પ કરે તમને,
પણ હંમેશા જ્યારે જાતે ગણવાનો અનુભવ કરો ઉતાર્યા વગર તો જ એને આવડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ભાગમાં બીજા નવા દાખલા સાથે આપણી ચર્ચાને આગળ વધારીશું. અસ્તુ.